હવે સાર નાખી રહી હજી એક પોટલું રહી ગયું છે આ ડોહો છે કે શું જ્યાં ખબર જ નહીં કશા કોની આપણો ઢોલ લાઈન બોધ્યો છું મારે એટલી મત કરવાનું જાઓ ખો લાઈન બોધ્યો છું મારા માથેથી હવે આવું છું ડોલતા ડોલતા ક્યાં જતા લે આહા તો છે હા ગમમાં જી આયો ગમમાં તમ વેલો ધંધો સો કોઈ બીજો હા ધંધો સો કોઈ બીજો થોડા કોમ જતો વાત કરું છે તે શું ગમે છે ઘર વેચવું સાથે 2-3 જણોને કહેતો કલે ઘર વેચવાનું છે મારે પણ હું કા વેચું છે તને ખબર ના પડે વેચી મારવાનું છે પણ ડોહા હું કા વેચો છો ને આ એ ઘર શું કહેવાય આપણી લક્ષ્મી કહેવાય મને ખબર પડે છે કે ઘર આપણી લક્ષ્મી કહેવાય પણ મારા વેચી ને મેળાવે તો સિટીમાં રવા જતું રહું છે મોનવાન રાખો કોકનું મોનવાન રાખો ખબર ના પડે બેચ બોલ્યા વગર ઘરમાં મોટું કુણ છે તું શું કામ છો સપ કરે છે વધારાનું અમુંડું હો ભરતી જ નહીં એક ફરકી તું વેચવાનું છે તાણું વાળી હા લે હડો કંટાળી ગયો છો હું કરવું ક્યાં આખા વામો દારૂડિયા ઘેર દારૂડિયા હું એકલો ભગાત લ્યો કંટાળી ગયો છું વાંચી તો ગુરવું તને ઝઘડા કર છી લ્યા મારે એકલો છોકરો બાપરો ડાયો છે સુધરેલો એકલો અને હું એકલો મારા વર્ષા લડાઈઓ કરશે મારા હોભળવાનું આવે છે હા પેલા જો આ કુકડો શોખ બોલે છે મારા વર્ષો દાડો હારો ઉગે એવો લાગે છે હા અરે ગામમાં પૂખું પેલા ગામમાં તો ભાઈ મેળ પડ્યો ના આ ગામમાં શોખ મળી જાય ઘર તો સારું બધું સારું ભરીને આવું પેલું રાખવા દે નક્કી કરવા દે પછી આવું હા પેલું તો લઈને નીકળાય ને કે બધું કશો જ ના જવા દે દાદાજી ખોરવા બેઠા હોય ને તો હવે ઊભા થઈ જજો તમને કહી દીધું હો નહીં સરપંચ તમને હું ખવાડવાનું હોય તમે યાર બધું જોણો છો પણ મારું કેવું એટલું છે કે તમે જે ટેબાળા લાઈન નાખી એ ટેબાળા લાઈન નથી નાખવાની ઓમથેરી નેતાળા નાખ્યું હોત ને તો બધે રડતું પાણી જોત એટલે મારા સરપંચ થઈને તમારે કહેવાનું મારા લાઈન ચોથાઈ નાખવાની છો લઈ જવી એ મારે તમે મને ખવડજો એમ કે સોપડા કાઢીને બતાવેલા કે ચોકન લાઈનો નાખી દે ચોકન પાણી દો તમે છો ઘર ઉપર છો ટેકરા ઉપર ઘર બનાવ્યો છો પણ બીજોનું વિચારવાનું હોય ના વિચારવાનું હોય મારે વાત દાદી બુધાઈ પણ મારા યાર 2 દાડાથી પાણી નહીં આવે મારા ડોસીને ઘેર કોમ નહીં થતું હવે કોમ કરે તો ક્ષેત્રોમાં પાણી ભરવા જાય બોર વાત કરો લ્યો તો એક ઘરે પાણી ના આવે તો આખી લાઈન ના બતાવે એનો ખર્ચો અભળ્યો તો તમે ટેન્ડર કેટલાનું આવે 85 લાખ રૂપિયાની તો લાઈનો નાખીશું અને તમારે તો એ ખર્ચો થોડો માથે પડાય એ તો સરપંચ બનાયા છે તેટલું તો કરજો જ કે યાર હું વાત કરો છો બનાયા નહીં એ વાત ભૂલી જજો પાછા બનાવવાની ના બનાવવાની આવો કીધું બુધાજી સરપંચ નું ઘર કે બાદ આપણે છીએ આપણે બુધાજી સરપંચ નું બધું આપણે છીએ મેન મોણસ જ મોકલી આવો એ બેટા લોટો પર થાય હા બુધાજી લોટો પર માં સોય ઓળખણ ના પડી હું ભાઈ બહાર નો છું થી ઓળખાણ પડે બહાર થી ઓ વાહ હું કોમ આયા કયો હું તમારા ગામમાં ગમથી આવ્યો છું ફરતો આવ્યો બીજા ગામમાંથી પૂછતો તાને આટલો પહોંચ્યો છું બરાબર ઘર જોવો છે આપણે એટલે શું કરવાનું ઘર હતું રવા આવ્યો છું રવા અમારા ગામમાં રવાય તો એટલે સોય ખાલી ચોય ઘર હોય ને સારું તો રવા શું કરવા મારા ગામમાં હશે પણ અને તમારા ગામમાં શું છે તે એ આખું તમારું ગામ છોડીને મારા ગામમાં વાબવું છે તમારે પાણી પીવો પેલા હા કોઈ નાટક ના કરીને કોઈ નાટક ના જોવું ગામમાં કશું કર્યું નહીં હભરો હું કંટાળી ગયો છું યાર મારા ગામમાં મો વાય આવું તમે તમારા બહારથી ગામ છોડીને આવ્યા છો એટલે મોટો પ્રશ્ન એ છે કે તમે ઝઘડા કરીને આવ્યા હોય હા ઝઘડો નહીં કશું નહીં આપણે કોઈ બાબત ને ઝઘડો સજ નહીં મર્ડર કરીને આવ્યા હોય સરપંચ મર્ડર બર્ડર કશું નહીં હું તો એક ભગત માણસ છું ભગત નહીં આ તો દારૂના ત્રાસ્તિયા ગોમબાર કાઢ્યા હોય અને મારા ગામમાં દારૂ નહીં વ્યસન કોઈ બીડી પીતો જોયો તમે આયા ના હું વગર આવ્યો છું સારું છે ગામમાં લાગે છે સારું પણ વાપર્યું તઈ કીધું ને દારૂનો ત્રાસ એટલે હું કોઈને ત્રાસ નહીં યાર તો પણ લોકો મને આલે છે આખા વાહમાં દારૂ પીને યાર લડજો લાવન મને ના ઈ શોભતું જ નહીં હેરાન થઈ જાઉં છું બધોથી એટલે હોય તારા ગામમાં રવાવું છે હું હેરાન થઉં છું કે ચોકડા એટલે કીધું બીજા ગામમાં તો હોવાની મેં તમારા ગામમાં તો દારૂ ના જોવું મારે જે હોય ને હાથું કહેજો બસ પાછળથી જો કશું ખુલ્યું કે તમને ગોમ બહાર કાઢી મેલે ઘા છે કે ના છે તો પછી મેળ નહીં આવો કેવું સરપંચ ગોમથી બહાર જ નહીં જવા દો મેળ નહીં ગોમમાંથી બહાર જ નહીં જવા દો ચોખ્ખી વાત છે એટલે સરપંચ એવું નહીં
મારો છોકરો સીધો છે બરોબર નોકરી કરે છે હા અને આ લોકો શીખવાડે ને અને આ ઝઘડા થાય એના કરતા કીધું હેડ કે ભાઈ આપણે તો હોય આપણે બીજા ગામમાં જઈએ હા રવા હા તો હું જાણકારી લઉં છું તમારી પૂરેપૂરી અને ભાડા રહું છે ઓ ભાડા રહો ભારત ભાઈ ડાયજી હાલું ઘર કોઈનું ખાલી એવું ભાડે તો નહીં ઉદાજી હા સરપંચ એક આ વેચાતું હાલવાનું છે વેચાતું ચાલે વાહ અરે તે જોઈ લો વેચાતું ચાલતું હોય ગમતું હોય તો રાખો આપણે પેલા નેંજી રહ્યા ને હા. ઈ વન વેચાતું હાલવાનું જે રેમન વચમાં ભેગા થયા હતા આપણો જો વઈ આપણો વેસાતું કાઢે કે હાલ ટેમ્પરી પૂરતું એ રવા આબુસા 1 મિનિટે ગમમાં રવા નહીં મારે જોવું છે હાલ ઓલે હેડો કે હોય તો વળી કંકુ ના હે? તાણ હર તે જતાઓ તાણ તમે જોતાઓ હા સરપંચ હો તઈ અને આપણે પેલું ભૂલતા નહીં એવું કીધું સરપંચ ના ના પણ હોર રાખીને હો, ગામમાં રહેવું હોય તો હોર રાખીને પેલું નારિયેળ ફોડવામાં આવશે કશો વાંધો નહીં. આ કહી દીધું ને એની ભૂલ મું નહીં ચલવું ના ના કશો વાંધો નહીં. હાર જોઈએ આવો હડો હા ભત્રીજા તું સગાચી શું કરું છું તું મોય કોઈ નહીં લખતો તો લખ્યું તાણ અને જો કોથળા ધમને રંગ કીધા કે બે છોકરોમાં લાઈન અંદર ને લાભ રહ્યા કોઈ નર્વસ હતી આવે અતારમાં બધા તાર કાકાને જોર આવે છે તને જોર આવે છે તે જોર જ આવે કે એકલો કોથળો ઉપાડ દે કંટાળ્યા કોમ કરી તે કંટાળ્યા તાણે ગમે તે કોઈક હારું કહે એટલે ખોટું લાગે છે તમને હું છું પણ કાકા બત્રીજા હા અતમ ગામમાં જતો કીધું ના હોય તો ઘર વેચી મારીએ વેચાતું હશે કાકા અલ્યા તમને ખબર ના પડે મેલો શાલ બેસીને મારે જવાનું છે સિટીમાં રવા પણ ડોહા ઓય ઉગર બેજો છો આવું ઘર છે તે રવા થાય કોક દાડો આ મરકજ દુખી છે કે બે- નહીં શીખર બે પત્રોનું ડોશી ઘર છે ને ત્યાં સિટીમાં તો તું જોવો તો આહા હા હા પણ ડોહા બે કોક દાડો બે પતરાનો એ આડું ઓમાં. આવે ખબર પડે છે કે નહીં નાખું જ નહીં અતમ 4-5 જણોને કહીને આવ્યો છું કે લા ઘરાક લાવો ઘરનું. વેચવું નહીં હા. એમ ના એમ રવા દેવાનું બીજા રવા જે એ કરાય ચાલ વેચીને જ જવાનું પૈસા ના આવું થોડા ઘણા હાથ ઉપર સિટીમાં જઈને કોઈક ધંધો નાખી દઈએ તો બેઠા બેઠા સેવા ખાઈએ અમુંડો ખબર જ નહીં પડતી હોય તો મરી ગયો બેઠો હાથ ચિંતા કરજો નહીં મેં કીધું તમારે કોઈ દુઃખ નહીં એ આવો ડાયાજી શાંતિ છે ને? એકદમ શાંતિ આવો વાહ, આયા. મળી જા, પાણી લાય. આયુ ઘર છે ઓહો આ રહ્યું જ ઘર ને જી આવ. આ તમે ગરાક કરતા હતા ને હા. ત્યાં ગરાક લઈને આવ્યો હા એ બધું થાય છે પણ બેહો તો ખરા પેલા મોસામી યાર. આ યાર આ તો હું છે. જે જોઈએ તો ઘર બંધ કે ઉપર તાણ હા, હા. ડોહા લ્યો ડાયાજી પીઓ ક્યાં ગોમના છો મહેમાન? હું બારનો છું બાજુના ગામમાંથી આવ્યો છું હા. ઘર જોતું તું એટલે આવ્યો છું ઓવા. ડોહા આપણી- વાત કહું એમ કહું છું કે આ ઘર તો લેતો તો એને લઈ લે હું હા. લાગે છે કોક મોટી આળા અરે જબ્બો લેકો પહેરીને આવે છે ઘણા પૈસા હાલ હાથમાં આલ દેવું પણ આ ઘર વેચે જામ પછી ઓર હસ્યો સિટીમાં કીધું જ ખરું વસી બોલ બોલ કરીને નેટ નેટ ગરાક આવ્યું છે મને કોણ એમ રે હું ના પાડ દઉં છું બોલતી નહીં વસી બોલો આ જો તે તાર ખરું ને જોયા જેવું કચ્યું નહીં ઉભા તો ઘર મોઈને જોઈ લ્યો જોઈ આવો, પછી કહેતા નહીં ગયા ઉભા તો તે તાર ઘર મોઈને જોઈ આવો તો ફેર ખૂણે ફરી આવો આવું જ તમે નહીં તાર ઠેઠ સુધી જોઈ લ્યો 14/14 નું આપણું ઘર છે આ તો હું પહેલા તૈયાર કે આવું પડે ને પાછળ જતો નાટક કર ભાઈ ઓમ હતું પણ એવા હું ભાઈ, ડોહા ના પાડું છું કે રવા દે કોક દાડો ઘેર આપવા થાય બીજું કોઈ ના મંગુમાં વેચાઈ દો તાણ ઘણો પૈસો આવશે પણ પૈસો તો કાલ વપરાઈ જો એ તો સારું બના પણ ઘર તો સારું છે આ હમણાં જ વાસ કરાવી છે કલર કોમ ને પત્રો ને બત્રો બધું કલર તો જોયો કીધું નવું જ કરાયું છે પણ છેલ્લા કાંડમાં કલર બાકી છે ને આગળ લ્યા ભેટમાં પણ. છેલ્લા ખંડમાં તો બાજીએ માટે મેળ્યો તો કે કલર કરતો કરતો એટલો કારીગર આવ્યો ને પાછો વળીને આવ્યો જ ના એવું હતું તાણે ઈનો તો વાંધો નહીં ઘર તમને ગમ્યું કે ના ગમ્યું ઘર કેમ તો પેલા બાકી છે તો હા એ કારણ કે હવે કયો કરતા મારે સારું છે આયુ ઘર તો. અને જો કોઈ આજુબાજુ તો તાર કરો ને આમ વટો ઠેઠ આગળ કેટલું સુધી છે? આગળ કોઈ સુધી ચિંતા નહીં, તમે તાર આટલામાં ગમે તેમ આ. હા. બધું કમ્પ્લીટ જ છે મોડક બધા આડોશી પાડોશી બધા કમ્પ્લીટ ડુગરા જેવા. કમ્પ્લીટ પણ આપણો વ્યસન વાળા ના જોવો આપણે હો કોઈ નહીં અલ્યા તમન જો હું વાત થઈ હતી આપણે સરપંચ ના આગળ અમારા ગામમાં કોઈ બીડી નહીં પીતું નહીં યાર હું વાત તમને ઘર કરું. ગમતું હોય તો ડાયરેક્ટ સોદો કરવાનું કરો બીજું બધું પડી મેલો હા એ તાણે વાત નહીં બોલો તમારી એ માલિકી છે હો ભાઈ થોડી મારી છે કિંમત તો ડાયરેક્ટ કીધી હતી. જો ઈવાની કિંમત 1,50,000 કીધેલી છે અને આ ઘર રહ્યું આપણો હા. ઘર તો નેસું છે ઉનાળામાં તપ વધારે બરોબર
એ તો ઉપર સુનો કરી દેવાનો યાર, હું ચિંતા ભાઈ કરું. ખર્ચો તો કરવાનો કઈ તો શું પગલો હા. એક 10 મેળ આવો તો રાખવું છે કે એકદમ જ ના મેળા મારી વાત. અરે આવો છે ન્યા થઈ યાર જીવન હાથ પર ગમે તો લેવા દો, જોરથી હાલવાનું નહીં. ના ગમતો હોય તો કહીએ ભાઈ હેડવાનું કરો. આપણે જે લખી દીધું એ તો પૂછો. છેલ્લે એટલા લેવાના જ છે મારે તો. બરોબર? હું કહું છું, હા. એ બધું પડી મેલો તમારું ને મારું. એક 10 પડી મેલો નહીં વના, એક 50 પડી મેલો ને એનજી. એક થી મો પાક બરોબર વધારે જગ કરવી નહીં અને તમે લેવા નીકળ્યા તો ઘર અને આ પછી જતું રહે ને પછી મળે નહીં. એ વાતે સાચી ઓવા. પણ ત્યો કંટાળી ગયો અને છું અમારા ગામ જેવું તમને ગામ જોઈ નહીં મળે. આખા ગામમાં જો મસાલાનું એક કાકડી તમે પાડ્યું જોવા તો નહીં મળ્યું આ તો પછી યાર અમે એક તી તો એક તી હે આ મળ્યું છે ને મળી જાય ખબરો રવાવું દેદાર પૂરા પૈસા આલું હાલ બોનું આલું હા લાયા હોય તો બોનું હાલો હાલ 20,000 જેવા પાયા છે. કશો વાંધો નહીં, જે હાલો હોય તે ત્યાં લાવો. કોમ થઈ ગયું. ગણેલા છે હો? ગણેલા જ છે ને. ના તો કાં તો ગણવા પડે ને શું છે પછી હા. પાછું લોચા પડી યાર. ના. બનતા ખબર ના પડે તને બોલે ને પછી લ્યો. નેનજી, આ 20,000 બોનું છે. તો બીજા શાળા આલજો કે પેલા? બીજું આ તમે પૈસા હાલ એટલે રવા પૈસા એટલે દાજી હોજે મોકલાઈ દેવાના, મારા જરૂર છે. હારું હોજી રે પૈસા લઈ વાંધો મોકલાવું તો ઘર ખાલી કરી દેવાનું નમ કરી દેવાનું પેલું હે કચ્ચો વાંધો નહીં, નોમું બોમું બધું થઈ જાય. હે. બરોબર? હા. તમે પૈસા આલો એટલે ઘર ખાલી. તો કશો વાંધો નહીં લ્યો જોયાડો. કાલે જ આવું કાલે બાકુનું. વધે. હોજે. હોજે આવી મારા પર નીકળવાનું છે બહાર. આકાશ વાત હેડો હેડો હું આવું. હોય તો પૈસા લઈને આવી જોયાડો. કશો વાંધો નહીં હેડો ઉતાળા બધા પર જજો પછી હું કહું હા પેલા ઉપરના પાસે પોકાળ જેવું કીધું. હોજે, હો? ઓવર જોડો ઓવર તાર ના જવું પડે યાર ઈ મારું વાત કરો. ભત્રીજા વેચી વાળું કાકા હો, વાલી દીધું લ્યા. કેટલા માલ્યું માં જોકો. એક નથી હિમો. પૈસાની પડ્યો તો મને વેચી મારો એને પાર આવે અલ્યા તમને ખબર ના પડે જે તમે જણા છો. વાત ના, કરે છે તે તમારે આ સુધી જોવાનું જ જિંદગી પડે. છો કાઢી છે, મી તને ખબર છે? પૈસા તો કોણ ઉપડાઈ જાવ ઘર હા અને ડોશી સિટીમાં રાખું હાથ માલનો બંગલો, તું કઈ ચિંતા કરું છું? લે, બેટી જા પૈસા ઠેકોણો. કેટલા મીઠું 1,30,000 માં. પણ ડોહા સિટીમાં તો ભાવ વાપર્યા છે હું ભાવ છું બંગલાના એ તો- 1,30,000 માં કશું એ નહીં આવે બધુંય આવે, લેતા આવો પછી બધું. રવાનું રોડ બનાવવાનો સાપડો કરી લે આડો. જગ્યા ઓછી ધામ હોય તો જે હટજે તું ફટાફટ. હા, જે કરું એ કરવા દે મને. હા કા રોટલો રીખાવા દે તે આપા દો એ તાર આપા દો એ ભુરાજો ભુરા ઉપર દારૂ છલ્યા એ અલકા હાથ પડી યાર હાથ બોલ કેટલો ભરા હા કંટાળી ગયો છું કાપો પડશે હા એ દારૂ લેતા આવું કંટાળી ગયો છે ગોમમાં આવતા આવતા લ્યો ન્યાય એટલું ડેન્જર છે ને ભાઈ તિજોરીયા ફૂટી જાય મારતો બાપ હું કરવું હા શિવા શોધી હું ગેસ નો હું કંટાળી ગયો છું ને જો હા આલ્યા હું સબ બાપલ્યો બોલો. તમાર તો ગામ છે કહું આ તો નેળ્યું આ ગામનું નેળ્યું માર તો ગોદડા બધું ઉપર ખલાઈ રહ્યું છે આખું આઈસર ભરી આવ્યો છું લ્યો. ઓહો. પણ ફોન તો કરવો હતો તમાર. વાત તો હું કરું લાગતો નહીં ફોને દારૂ લાગજો પેલું ડાળું ના સકા તે કાપી નાખ દારૂ ના કાપતા. શેમ ગણપતભાઈ નું છે. ગમે તેનું દ્રાજુ બાપુ તો પડશે કે આબુ તો પડશે કે આમ થઈને ફરીને આવો. પેલા હેતરમાં થઈને રસ્તો છે આપણો, ઈ આડો અવળો નહીં. અલ્યા તિજોરી બિજોરી બધું ફૂટી ગયું છે હવે આવતા આવતા પાછો એમ જાવ ખાડો ખચ્ચોમાં વાત કરો છો રસ્તો હોય થઈને જ આપવું પડે કે તાણ. ન, તમે થોડા વહેલા આવી ગયા. કે હું જી પાછું હમણાં 2 દાડા ઉભા રહેવું પડશે. કે હું ઈ નહીં ભરાવ આખો દાવો ગમે તે ઉભા રહો, ઈ ઉભા રહો કે ઘેર ઉભા રહો, પણ જોવો મારે એવું થયું છે હું જતો સિટીમાં ઘર રાખવા. તે રાખ્યું કે નહીં એક ઘર જોયું છે પણ માલિક કે 2 દાડા શેરીક કે કાકા તમને જવાબ આલું. હવે તો એ જવાબ આલો મોબાઈલ લઈને ઉભો થઈ ગયો છું યાર સર આપણું હા સાચી, પણ મારે અમુક ઘર હોજ્યા વગર નીકળી છે જ ના જવું ફરતે તાન. શું જવું જવું એવું? તમારો પ્રશ્ન રહ્યો પછી હા એટલે 2 દાડા મને આલો, 2 દાડા શેરી ખાલી કરી આલું. હા બે દાડા સાંધો યાર બે દાડા તે દાડા કીધું ઘર ખાલી કરાવવાનો પૈસા આલે
કે ના હાલ નામ તો ઘર ખાલી કરું તો એમ કહેતા હતા વાત સાચી છે પણ મારે હોમાં સગવડ તો કરવી પડે કે યાર પ્રવાસા વાળી એટલે મારા કરી આલવાની સગવડ તમારે કરવી પડે નેજી. એ તો થશે એટલે ખાલી કરી દેવું મારા આ ડીઝલ બાળીને આવ્યો છું હા એટલે બધાથી એ ભાડું નહીં આલવું પડે પાછું. મારે મને ફોન કરીને ને કરવાનું યાર એવું હોય તો એટલે નંબર આલ્યો તો નહીં ફોનમાં તાણે. તે ટાવર હોય તો લાગે ના લાગે કે હું કરું કે હાલો 2 દાડા હાલવા પડશે યાર બાપરો હા. આમ 2 દાડા હાલું બરોબર એમાં પૈસા કાપી નાખ્યો આ ડીઝલના પૈસા કોણ આલશે પણ આ તો 2 ગોદડા પેલા બાળીઓ પગ ખલાઈ રહ્યો છે. આટલું બધું ઘર યાર સસ્તું આલી શકો હોય કોણ હા. આલે છે અત્યારે મકાન તારી 1 લાખ નથી હા આલે તો 2 દાડા ખાલી કઈ નાખજો હું જાઉં છું પાછો હું હવ પાછા જ દર્શક ના પેલા રસ્તાથી ના આવ્યો ને આ ફરતો હવ પેલ બાદ થઈને આવજો હો સીધા મુંડીએ થઈને હા રે બાત ઓવા. હો કા હા હો. હા 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 રેડો હા હા 2 દાડા શેરી આલશું થોડા નાહી જવું વાત કરો છો તે તો છે શું જઈ મોચી કર આ વંગાર બાળો છે હું બાળકાનું શાક કર્યું હા? શાનું શાક કર્યું કારેંગણ પણ બાળકા શાક બળી ગયો આમાં નાજી મેં બારી જોઈએ તો રોટલો પેલાનો દાજ્યો કરું બાજુવાળો લેતા ખાવાનું આવ્યું તું તે? પેલા ઘરવાળા હતા કે ખાલી કરો મેં કીધું હજી મારા હમું સિટીમાં સેટિંગ થાય તારે કરું કે એકે બાજુનો રવાનો ને એવું જ લાગે તું ચિંતા કરે ને બધું થશે આગળ આગળ તાણે એકાય નેળિયામાં એકાય રસ્તા કે નેળિયામાં સો ટેમ્પો આવે એવો નહીં કયો શું કરવું હા આ તો મજૂર કર્યો છો મજૂર 4 તિજોરી પાછળ ઉઠાઈને આવે છે એકાદો મોસો લઈને આવે છે એકાદો વાળી પેલી એવું કહેવાય પેટી લઈને આવે છે પણ મારે આ તો ઉપર કે થોડું ઘણું ગમે તે પણ હા શરી શરી આવજો લે શરી શરી ઓકે હા કુકરો બોલે આજ તો મેળ પડી જા ઘણા દાઓથી પાછા થતા હતા ઘણા દાઓથી ને જે ઘણા દાઓથી પાછા મોકલતા હતા પાછા પણ આ તો પાછો ના જાઉં ગમે તે પણ વાલજે વાઘ છું આવું છું કે આવું છું હા ને જે દેખાતા નહીં તો કે જીરો કશું આવું પાછું નહીં કરી કેટલા દાવાથી આવતું કેટલા દાવાથી હા ક્લિક કરાઈ ખૂણામાં ચાંદી પડી રહી થઈ જી આગી પાછી નહીં થઈ ગયો હું કરવું આને હા ગમે તે પણ આ તો વાના વાય જ રહું છે બધું ઉતારવું છે હા આવો લે તય તર આવો એ જી તો ચાલે હેલો બાર દેખો ઘર ખાલી કરો હેલો મંદી દે બહુ બોમો પાડો છો યાર એ તારે હેડો બધું લાવ્યો હેડો અમો ખાલી કરો ફટફટ હું ખાલી કરો ભાઈ પણ તમારે કીધું તું ખરું મને ફોન કર્યા વગર ના આવતા અલે આવો બધાનો ફોન કરવાના હોય ઈ છેલ્લી વખત આવ્યો છું આ ચોથી વખત પાછો આવ્યો છું વાત સાચી છે પણ મારા હમણાં મેળ પડે એવો નહીં યાર જુઓ તમાર મેલ ના પડતું કોઈ નહીં મારે મેલ નહીં પડતો લ્યો તને જાણ મારા મેલ પડશે વાય કાંઈ આવવાનું કયો એટલે મારા અમુક નક્કી કર્યા વગર તમારે ફટેન ઘર આલી દેવાની એટલે પૈસા નિહાળ્યા પૈસા અલ્યા પૈસા તાર્યાથી પણ મારા અડધી રાતે છો નીકળી જવું તાઈ તો નીકળી તો જો જવું હોય હેતરો પડી રહેજો પેલા ખરાબો રે ઈ પડી રહેજો હા મારા હું એટલે કે પૈસા તમે આલ્યા કોઈ નવાઈ કરી છે વાત કરો છો તે એટલે ને જી નવાઈ નહીં હોપળો પૈસા આલ્યા છે તો ઘણી તમારે પૂછ્યા વગર નવાઈ ખરું એટલે હું માર અમાસા તો કરવા પડે કે મને આપવાનું એટલે કેટલા દાવાથી અમાસા કરું છું આઈ નો વાહ આયા ને તાણ આપણો ખાલી કરો તો ખાલી કરવા કરો ખાલી નહીં થાય તો હું કહું છું મારા જે સેટિંગ નહીં થયું આમાં અરે તમાર ના થાય હું કરું ક્યાં હવે તો ઉભું રહેવું ઉપર વાત કરો છો તે હવે કેટલા દાવ 4 વખત આઈ બેડો ઉભો રે આખો ટેમ્પો ભરી આને આ બધું કીધું 4 મજૂર લાવ્યો છું લ્યો પૈસા કોણ આપે ફટને હેડે આવો છો કીધા પૂછ્યા વગર બસ ના અલે પૈસા લે તો હું માલિક થઈ ગયો ઘરનો તો બહાર નીકળો તો ના મના કંટાળો લવરા આગળ નહીં હેડો નીકળવું જો હેડો ચાલ નહીં નીકળવું એટલે. થાય કરી લે તમે તાર જો હેડો નહીં નીકળવું અલે આ બધું આમાં બધું બહાર નાખી દે હમણે હાલ અડજો ખાલી અડજો અંદર તઈ નીકળો બહાર કીધું ને યાર મગજ લે જી એ મગજ તો છું ઓબરો આ બધું ના પાડતી હતી આ વખત. એ બહાર નાખી દો મને ના તો પાડી એક ફર ઓહળું પઈ ગયું છે ભાઈ નાખોય ફર રાખજો ઓબરો તન બુએ પર જો જો નહીં આખું ગામ ભેગું કરું આખું ગામ આખા ગામમાં કોરે માકર શોફેર જઈને પૂછી લો ને જે મોણસ છે ઓઝ તે તારે ના પાડતી હતી આ વખત આવવાની. એટલે નતા માનતા ને હવે સર્વી કાઢું છું. રાખી નાખ્યો કેસ કરું ખબર ના પડે તને તારે તન કેસ કરી નાખ હું કેસ કહી નાખો તાણે હજી તમારું નામ સડી ગયું સાથે કેસ કહી નાખજો હજી મારા જ નામ ઘર થતો કહી નાખો પૈસા લે છે રૂબરૂ જીતો ડાયાલાલ છે હા ડાયાલાલ છે કોઈ નહીં નહીં હું દઉં છું સરપંચ ના ઇકર સરપંચ ને વાત કરેલી છે લ્યો વાત ના કરજો ના 4 વખત પાછો મોકલ્યો છે 4 વખત ના ના અલ્યા 10 ફરતા ઉપર હા કશો વાત વાંધો કરો તો તે. નહીં આવું છું હાલ ઘર ખાલી કરી દેજો હા ના ના એક કોરી હોય ઉનાળાની ના ઘર- પાડતી હતી આ વખત. કે નહીં આવું એમ કરી. હા, હા.
આ ભાઈ હું નાળા ગરમીનું રવાતું છે નહીં અને આ પંખો પડ્યો છે બંધ ત્યાં હું લઈને કીધું જાઉં બજારમાં વડનગર છે હું જા જઈ ડિપેન્ડ કરાવ તો વાયરો ખાતા થઈ ગઈ વાયરો ખાતા કે ને મારો વાયરો નીકળી ગયો છે હું છું તાણે હું તારે વાયરો ખો ઠંડા હો અને રવાઈ ગયા કશું હોતું નહીં હું રવાઈ ગયા તાણ. રવા નહીં દેતા હું રા ચમ કોણ રવા નહીં દે તું અલ્યા નેજી તો આળા કાઢી છે અલે ચમ હું જોયું કમ્પ્લીટ ભાડું કે પૈસા તો આલી દીધા ઓહો, ચાર વખત આવ્યો છું 4 વખત ના પાડી હતી કે હોય નહીં રવાનું મત પહોળું થઈ ગયું છે મારે છો બરાબર નું લે હું વાત હેડો કરું. તમે. અલે મને કે આવતો પડક તમારી યાર ના, ના. ચોથી એટલે વખત હું આ- કહેવાનું હોય પૈસા આલ્યા છે પણ હું કહેવાનું હોય વન એ ખાલી નહીં કરતા કે હજી મેં કિંમત મને મળી નહીં સિટીમાં અમને કેમને બધું કીસી તો પેલા કેવું લે નાટક કરો પણ હા, હેડો એમ કહું છું તને. હેડો. તાઈ એમ તો ઈ હું કહેતા રા- કે મારું ગામ હારું છે હું ગામ હારું ખાલી છે તો હું ના કરી હેડો ખાલી કોઈ છે એવી બધી ચિંતા ના કરવાની હોય તાને ને ખબર ના પડે તો વધારાનું બોલે ને તું વચી તે તો બોલવા નહીં એ વખત જ ના પાડતી હતી કે નહીં આલવું આલી દીધું કેટલી ફરકે કે આલી દીધું ખરું ગરમી પૈસા તો લઈને એ બેઠા બોલું છો તારે યાર. ક્યો આવ્યો ખાલી ક્યો ખાઉં છું ને જે આ બધું હું જલ્યા ચમ તારા તો હોય તમારે પૈસા પૂરા આલી દીધા છે અને તમે ઘર જેમ નહીં ખાલી કરતા લ્યા પણ દાદાજી મારા યાર હોમાં છો કે રાખવાનું હોય તો રાખું તાને ખાલી કરું કા અલ્યા એ દાળ તો કહેતા હતા કે રાખેલું છે ને ઓમ છે ને પણ છે ને હવે નાટક કરો થોડું તારે. રાખ્યું તું ઘરે રાખ્યું તું બધું થયું તું પણ થોડું ડખાડું હતું ના જોરો વાત કરો અમે હું કરીએ ડખારું હતો અલ્યા આ ધણીના પૈસા લે એનું હું વાત કરો લ્યો વાત કરો છો અને પહેલા તો કેવું પડે કે ભાઈ હાલ મારા સેટિંગ નહીં થાય એવું તો તાર મહિનો હા ખાલી મારા કરશે. હાલે સેટિંગ નહીં થાય તો પછી એ સેટિંગ નહીં થાય ચમ ના થાય એવું મેળ જ ના તમારા આવે. વયથી બીજા જવું હોય તો જતા રહો ને બધું જે આલી મેલી બધું ભૂલી દો લાવો પૈસા હના પૈસા હની વાત હોય તો ને જે આ ખોટી વાત છે હો, તેમ આલ્યું મેલ્યું ભૂલી જાય એટલે હું કરવા દાદાજી તમને ખબર તો છે કે આખા ગામમાં મારો વ્યવહાર નહીં વ્યવહાર તો તમારો અમે ગામમાં કાયમ કાઢી કીધો. નાખેલો મોણસ છું યાર કને લીધા ને કને પાછા આલ્યા કેમ ઈ? અમે તય તે દાડે કે તમારા ગામમાં મોણસ હારા છે તો આ બુઠો તમારા મનમાં એમ હોય ને કે ઘર વેચવાનું છે મારું ઘર તો આજે નહીં વેચવાનું કાલે નહીં વેચવાનું આ તો પૈસા પડાવવા ખાલી એક પ્લાન બનાવ્યો તમે પૈસા આલો ગમે તે કરો રીત છે યાર તમારી રીત છે ઈ ને એની વાત કરો તો પૈસા પાછા આલો તમારાથી થાય એ કરી લ્યો જે થાય એ કરી લ્યો તો હેડો કશો જે થાય એ કરવું છે ને ગોળી મારી હોય તો આ ઉભો લ્યો મારો ગોળી ગોળી તો કોઈ નહીં મારવી પોતાનું કશો પાસે. વાંધો નહીં હેડો આજ તમે તો હું ના મોટા- છોડું તમે મોર રાખવાનું ગમે તે કરો ઓહો. હે ગમે તે પણ સરપંચ ને આવું બોલાવવા પડશે કારણ કે સરપંચ વગર આગળ કયું એ નહીં ઓહો. તમે દાદાજી ફોન કરો કે ગમે તે કરો ઘર ખાલી નહીં થાય શોખીન સટવાર હલો હા સરપંચ તમે જો છો કેજો હાલ ના હાલ આવજો ને એન્જિન ઘેર હા ના આવજો કોમ થઈ યાર હોવ માનતા નહીં યાર તમે આવો ને થોડું કોમ પડી જાય હોવ એ હા હા 2 મિનિટ હાંકવાનું આ બાજુ હાલો એટલે એક વખત પાછો જાઉં બે વખત પાછો અરે આ રીત છે. પાંચમી વખત પાછો જાઉં અરે હમણાં હાલ યાર હમણાં ખોટું મારું તરકાનું મગજ જતું રહે તો એ હમણાં વાત નેનજી મેં ઉભા થો, કહેવાય. ઉભા થો, બાથામથી. એ ઉભો થા. ઉભા થો. હાથ ઉપાડજો ને શાંતિ શું કરી લ્યો? શું કરી લ્યો તમે તમે? 2 મિનિટ રાખો સરપંચ ને આપવા દો પછી તમારી વાત છે આપણે હોવ. લાપટ દાપટ નહીં કરવી હે ઓહ હાલ સરપંચ ના આપવા દો પછી હેડ વામ કરજો હોય થેડો. અને નીતિએ આમ શરમ કરો પૈસા ખોટા લીધા છે ને ફૂટીને કરજી પ્લાસ્ટિક ના આવડા નાવડા થેલા પછી જો પણ તમારે. મને પણ શીખા ઓહ. બહુ પડતા પણ અને એવી જગ્યાએ પડશે ને તે આમ કીધા જેવું નહીં મોઢાન કોનામાં થઈને ઓહ. નીકળશે બહાર. હરહર હરહર કરતા ઓહ. મારા ગામના મારા ગામમાં એ કરો. નીતિ એવું ના કર. લડાઈ નહીં લડાઈ શાંતિ રાખો તમે હેડ. ઓહ. પારકા ગામના એ દાદાગીરી કરો. આ સરપંચ સરપંચ આ. આ જોજો આ દાદી તો હોય સરપંચ પબર્યું? કોની લાઈન હોય છે સરપંચોની? કોની શું પર ચાલે આ બધું કોઈ નહીં બેનો. મારી વાત હો. તો તું ડાયરેક્ટ ફોન કર્યો તો આની વાત છે બોલાવડો જો સરપંચ ની મોટી એવું ઉભા રહો. પાણી પાણી પીવા દે પહેલા એ તો લાડો, પીછી. ચીપટા પાણી તો પીવું પણ મારે જો તને ટાઈમ છે યાર તમારા નાની નાની વાતો સાંભળવાનું ને બુધાલા ઓમાં સરપંચ કેવું છે કે જો આપણે આર્યા ભાડા ઘર લેવા આવ્યા હતા કે નહીં પણ આપણે વેચાતું હોય રાખ્યું ભાડા ના મળે ને એન્જિનનું ઘર હોય વેચાતું રાખ્યું 1,30,000 માં બરોબર હવે હોય રાખ્યું આર્યા કે પૈસા આલે ને એટલે કે હવે ખાલી કરી દેવું ત્યાં ધણીએ બીજા દાર વધુ પૈસા બધા પૂરા કરી દીધા કેટલા હાલે 1,30,000 એક પૂરા એક નું હાલ દીધા તાર આલ્યા ચીકર. પણ આ ધણી મહિને અડિયો કાઢા ચોથી પાંચમી અડી છે પણ નેજી ખાલી કરતા નહીં કર સરપંચ ઓમાં એવું હતું બરોબર આખા ગામમાં આપણા ફર્યો
પણ મને કોઈને વેચવા પૈસા આલે શાંતિ રાખો હા. મારી વાત પૂરી થવાની અને પછી આર્યા કહેવા આયા ને એટલે ઉગતા મોહન આજે મારીને કાઢી મેલ્યા અને અમે બે પાછા આયા એટલે મનિયા મારે નો હોને મારે બોલો ડોન થઈ ગયા તો? હાથ ઉપાડો. ડોન નહીં થઈ ગયો સરપંચ. મારા પૈસાની જરૂર હતી ને એટલે આખા ગામમાં ફર્યો પૈસા લેવા, પણ મને કોઈને વેચવા આલ્યા નહીં. બરોબર, એટલે મેં આઈડિયા માર્યો કે આવો આઈડિયા કરી ને ઓના પૈસા લઈને ભેંસો લાવી દીધી છે. એટલે તમે બેઠો લાયા તો પણ મારા આવું સરપંચ કરવાનું હું કયો તમને ખબર તો છે કે આપણા ગામમાં લગાન છે આનું એક ખોટું કામ થતું નહીં બરાબર ન્યાયમાં જે હશે ને એ થાય તને ખબર છે તો તને બુદ્ધિ પોકતી નહીં તો શું કહેવાનું લે સરપંચ, ઉપાડો, બેનજી ઉપાડો. અને હવે અમે એમ કીધું કે અમને પૈસા આલો, તો ઘર ખાલી કરો એટલે કે પૈસા નહીં મળે અને ઘરે ખાલી જાય તમારે થાય ને કરી લ્યો. મોટી જગ્યાએ જે કરવું એ કરો, જે માણસને બોલાવો એ બોલાવો એમ કીધું. ગરીબ પારકા ગામનો છે થાય કરી લેજો જે થાય કરી લે ને તો બધો તો હોય કે અંગાતી મોય અમારો કોઈ વાળ બી વરમો થાય કરી લેજો એટલે ડોન થઈ ગયા તો ડોન નહીં થઈ ગયો યાર, પણ મારો વખો હતો. વખો નહીં ઘર ખાલી કરી દે કતો પૈસા આલી દે હાલ મિલ દે ના એટલે એ જતો રહો આપણા ગામની ઇજ્જત તું લે સરપંચ પૈસા હાલ તો છથી લાવું પૈસા ગયો. તો પૈસા નો તો ઘર ખાલી કર હા સરપંચ ગમે તે કરો પણ ના, ઘરે ના, લાવો આ પૈસા. તમારા આબરૂનો સવાલ છે. પારકા ગામનો મોણ છે, વાત ના થાય. બારે પરોમાં નોમ છે સરપંચ નું અને ગામમાં કે કેટલું છે એવું બનાવ્યું છે ગામ હોવે. અને આવી બારકા ગામના ડખલાલી છે, ખબર નહીં પડતી લે તને સરપંચ અમે જવા દો કાટલો પર. સરપંચ ગમે તે કરો પૈસા લો કે ઘર આલો હા? આના સામાન મિલ લેતી તાર અંતારું ખાલી કર કાઢ નાખો બધું બહાર સરપંચ તો પૈસા કરે આપણે રવા દે એટલા પણ જે બોલું છું યાર, ગમે તે કોક કરો. આ તો સરપંચ ના મોણ છે. પેલો ગરીબ છે બિચારો તે બારકા હું એ ગામનો છે ગરીબ જ ચૂક છું, અમીર છું તો સરપંચ. પૈસા કોને લેવા પડે ઘર ખાલી કરીને જોર હોય રો સાપડું કરીને રો પેલા બે ઊંજેડા બોય રખડતી રહ્યા લઈ ના, જાઓ. બસ, તમે આલી દેજો પૈસા. એટલે જીનું. તમે આલી દો, હું તમને વ્યાજ આલું છું. એટલે તે મારા ઘેર મેલી ગયો છે પૈસા દે હું તમારા આવા ડખા કરી પૈસા આલું લે હા. ખોટો કામ કરવાનો જ નહીં જવાનું શું કરો? સમજણ પડતી નહીં કેટલી વખત કહેવાનું અને સરપંચ મારા 10,000 લેવાના છે એને યાદ રાખો. એ તમારો પ્રશ્ન છે 10,000 નો આપણે ગોમના છીએ ને ઓહો. તો આપણા પ્રશ્ન ઘેર કરવાના પેલા પારકા ગોમનો જ આબરૂ જાય છે આપણી ખાલી કરો ને જી હાલ ના ચાલે. તમે ખાલી કરો મારા ભાઈ ટ્રક મૂકી છે હા હાલ જ બધું ખાલી. આવું તમે બધું કરો લઈ. સરપંચ આ એટલે બધું કામ થઈ જાય. જરા પેલો ગાર તો કાળો મેચ છે ઉભો રહ્યો ને, હેડો હવે. પૈસા લઈને આમ ચમ આમ ઠસી ગયો છો પણ અમે તો ના પાડતો તો સરપંચ. ઘરનો તો ના એક કલાક આલો, 1 કલાકમાં ખાલી કરું, મારે કોથળામાં પડે. હા તો 1 કલાક બેહીએ આપણો હોય કાન બે હોય કલાક હું તમે ટ્રક બોલાવતા હું હા તો તમે ટ્રક તો બોલો ઊભી રહી જા મજૂર ને બજૂર ગભરાવાનું નહીં હું બેઠો છું ખાસામાં ઉભો રે કશો વાંધો નહીં બરોબર જો ડાલું જેવું હું આવું છું. હોવે. હટલાઈ ખાલી કઈ નાખો ઘર વે શું કામ પડે તને ખાલી ના કરવું હોય તો સરપંચ અમે તો ના પાડતો તો ભત્રીજાને બે